નમસ્તે મિત્રો ઘણા લોકો મહેનત તો કરે છે પણ પૈસા ટકતા નથી. અને કેટલાક લોકો એવા હોય છે કે ઓછા પ્રયત્નમાં પણ તેમના ઘરમાં હંમેશા બરકત રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે, શા માટે થાય છે? મિત્રો, શાસ્ત્રો મુજબ લક્ષ્મીમાં દરેકના ઘરે નથી આવતા, પણ કેટલાક ખાસ ગુણ ધરાવતા લોકો પર જ પોતાની કૃપા વરસાવતા હોય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવા કયા ગુણ છે જે તમને પણ ધનવાન અને સમૃદ્ધ બનાવી શકે છે. તો વિડીયોના અંત સુધી અવશ્ય નિહાળજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખી લેજો. નંબર 1 પર આવે છે મિત્રો, શિસ્તબદ્ધ જીવન જીવતા લોકો. મિત્રો, જે લોકો પોતાની લાઈફમાં શિસ્ત રાખે છે, જેમ કે સમયસર ઉઠવું, સમયસર કામ કરવું અને પોતાના દિવસને પ્લાનિંગ સાથે જીવવું, એવા લોકો પર લક્ષ્મીમાં હંમેશા પ્રસન્ન થાય છે. મિત્રો, શિસ્ત એટલે સફળતાનો પહેલું પગથિયું તેવું માનવામાં આવે છે. માટે પોતાનું જીવન શિસ્તબદ્ધ રીતે જીવવું જોઈએ. નંબર 2 છે મિત્રો, સ્વચ્છતા અને વ્યવસ્થા રાખનાર લોકો. મિત્રો, સફાઈ માત્ર દેખાવ માટે જ નથી હોતી, એ એનર્જી માટે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં નેગેટિવિટી એટલે કે નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે, અને જ્યાં નેગેટિવિટી હોય ત્યાં લક્ષ્મીમાં ક્યારેય રહેતી નથી. તે ખાસ કરીને યાદ રાખજો. એટલા માટે જ સ્વચ્છતા છે ત્યાં જ પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે, અને જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં લક્ષ્મી માનો અવશ્ય વાસ હોય છે. નંબર 3 ઉપર આવે છે મિત્રો, મહેનત અને પ્રામાણિકતા. મિત્રો, માત્ર મહેનત કરવી પૂરતી નથી, સાથે પ્રામાણિકતા પણ હોવી જોઈએ. આજના યુગમાં કોઈ પ્રામાણિકતાથી કામ જ નથી કરવા માંગતું, અને જે શોર્ટકટમાં પૈસો કમાય છે તે પૈસો લાંબા સમય સુધી ટકતો નથી. માટે જે લોકો મહેનત કરે છે અને ઈમાનદારીથી કમાય છે, એવા લોકો પર લક્ષ્મીમાં લાંબા સમય સુધી કૃપા રાખે છે. ખોટા રસ્તે કમાયેલું ધન મિત્રો ક્યારે લાંબા સમય સુધી ટકતું નથી, એ વાત ખાસ કરીને યાદ રાખજો. નંબર 4 ઉપર જોઈએ તો મિત્રો, દાન અને સહાય કરનાર લોકો. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાની આવકમાંથી થોડું પણ દાન કરે છે, એના ઘરમાં ક્યારેય પૈસાનો અભાવ નથી રહેતો. મિત્રો, દાન કરવાથી ધન ક્યારેય ઓછું થતું નથી, પરંતુ તેમાં વધારો થાય છે. પણ એ પણ યાદ રાખો કે કરેલા દાનનો ક્યારેય દેખાવ અથવા તેનું અભિમાન કરશો નહીં, અન્યથા તે દાનનો કંઈ પણ મતલબ નહીં રહેશે. નંબર 5 છે મિત્રો, વડીલો અને માતા પિતાનો આદર. જે લોકો પોતાના માતા પિતા અને વડીલોનું સન્માન કરે છે, તેમને આશીર્વાદ તેમની સાથે ચોક્કસ હોય છે, અને આશીર્વાદ એ મિત્રો આજના યુગમાં સૌથી મોટું ધન છે. જ્યાં મા બાપના અને વડીલોના આશીર્વાદ છે, ત્યાં માં લક્ષ્મી આપોઆપ આવીને વસી જાય છે. નંબર 6 છે મિત્રો, સકારાત્મક વિચારસરણી. મિત્રો, નેગેટિવ વિચારવાળા લોકો હંમેશા સમસ્યામાં જ ફસાયેલા રહે છે, પણ જે લોકો પોઝિટિવ રહે છે અને મુશ્કેલીમાં પણ સોલ્યુશન શોધે છે, એવા જ લોકો જીવનમાં આગળ વધે છે. માટે પોઝિટિવ માઇન્ડસેટ જ પ્રગતિનો રસ્તો માનવામાં આવે છે, અને આ પ્રગતિના રસ્તા ઉપર ચાલવાથી માં લક્ષ્મી તમારી સાથે અવશ્ય જોડાઈ જાય છે અને તમારા ઘરમાં પણ વાસ કરવા લાગે છે. નંબર 7 છે મિત્રો, ગુસ્સા પર કાબુ રાખનાર લોકો. મિત્રો, ગુસ્સો માણસને અંદરથી ખોખલો અને ખાલી કરી નાખે છે, અને જે વ્યક્તિ હંમેશા ગુસ્સામાં રહે છે તે પોતાના નિર્ણયો પણ ખોટા લઈ લે છે. માટે શાંત મનથી જ સચોટ નિર્ણય
લેવાય છે. નંબર 8 છે મિત્રો સંતોષ અને આભાર માનવાની ભાવના. મિત્રો જે લોકો પાસે જે હોય છે તેમાં જ તેઓ ખુશ રહે છે અને ભગવાનનો આભાર માને છે. આવા લોકો પર લક્ષ્મી માં મિત્રો વધુ કૃપા કરતા હોય છે. મિત્રો મુખ્યત્વે અસંતોષ જ ગરીબી લાવવાનું મુખ્ય કારણ હોય છે અને સંતોષ મિત્રો ઘરમાં સમૃદ્ધિ લાવવાનું કારણ બને છે. મિત્રો લક્ષ્મીમાં એ માત્ર પૈસા જ નથી, એ એક સકારાત્મક એનર્જી છે જે ફક્ત યોગ્ય લોકો પાસે જ રહે છે. જો તમે આ ગુણોને તમારા જીવનમાં અપનાવશો તો મિત્રો તેની ગેરંટી હું આપું છું કે તો તમે પણ ધન અને સુખ બંને મેળવી શકો છો અને તમારા જીવનને સુખમય અને શાંતિમય તથા પૈસાથી સમૃદ્ધ ચોક્કસપણે બનાવી શકશો. મિત્રો માં લક્ષ્મી ઘર નથી જોતી, પણ માણસનો સ્વભાવ જુએ છે અને તેની આજુબાજુ અને પરિવારનો માહોલ જુએ છે. જો તમને આવી જ જ્ઞાનવાળી અને જીવન બદલી નાખે તેવી માહિતી ગમતી હોય તો મિત્રો વિડીયોને એકવાર ચોક્કસપણે લાઈક કરજો અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો એકવાર ચોક્કસપણે શેર કરજો, જેથી તેઓ પણ આમાંથી ઘણી બધી આદતો અપનાવીને પોતાના જીવનને યોગ્ય રીતે સમૃદ્ધ બનાવી શકે. એકવાર બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહેશે અને હું તમારા માટે આવો જ વિડીયો લાવતો રહીશ. તો મિત્રો આ વિડીયોની રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તથા આના સિવાય તમે કોઈ અન્ય ટોપિક ઉપર માહિતી મેળવવા માગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. હવે મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂતપાળ. અસ્તુ.